Hello, my dear children. How are you? ચાલો ફાઇન લો. આપણે હવે પોએમ તમારી પોએમ એટલે તમારું તો ઘણું બધું છે એક એક પાઠમાં પોએમ ને બે પોએમ ને વાર્તા આવે તો આપણે જોઈશું હવે લેસન 5 કોરો કાચબો ભીનો ચાંદો. તો એમાં છે ચાલો ગાઈએ ગીતડું. મજા આવશે ને ગાવાની? યસ. તબડક 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 કરતો ઘોડો મારો દોડ્યો જાય, એક અવાજે ભાગે બિલ્લી ભલે વાઘની માસી થાય. ઊંચા જાડા હાથી ભાઈ સૂંઢ હલાવતા હાલ્યા જાય, લુચ્ચા લુચ્ચા શિયાળ ભાઈ સૌને છેતરી ચાલ્યા જાય. સસલા ભાઈએ છલાંગ મારી કૂદતા કૂદતા હાંફી જાય, કાચબા ભાઈ તો ધીમે ધીમે આગળ આગળ ચાલ્યા જાય. હવે આ તો તમારે ફક્ત ગાવાનું છે, બરાબર? કે તબડક 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 કરતો ઘોડો ચાલે, બિલ્લી ભાગે, એક અવાજ થાય એટલે બિલ્લી ભાગી જાય, ભલે એને વાઘની માસી કહેવાય. અને હાથીભાઈ તો સૂંઢ હલાવતા જાય, શિયાળભાઈ તો કનિંગ હોય એટલે લુચ્ચા અને બધાને ફસાવીને જતા રહે. સસલાભાઈ તો જમ્પ કરીને કૂદતા કૂદતા ભાગે, પણ કાચબાભાઈ જે ટોટોઈસ છે તો ધીમે 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 આગળ ચાલ્યા. બહુ બધી વાર્તાઓ આપણે કાચબાની એની જોઈ છે. ચાલો હવે આપણે નીચે જોઈશું. બેરંગ બન્યો રંગીન. તમારે વાંચવાનું છે, ફિંગર રાખવાની દરેક જણાએ. ચોમાસું પૂરું થવા આવેલું. આરવના ઘરની આસપાસ કેટલાક પતંગિયા ઉડાઉડ કરતા હતા. એમાં એક પતંગિયું સાવ જ રંગ વગરનું. આરવનું ધ્યાન તેના પર ગયું. તેને નજીકથી જોવા તે પાસે ગયો ત્યારે બંનેની દોસ્તી થઈ ગઈ. આરવે તેના નવા મિત્રનું નામ પાડ્યું બેરંગ. હવે આ ચોમાસું થઈ ગયું પૂરું. અત્યારે પણ ચોમાસું પૂરું થઈ ગયું છે. વરસાદ હવે આવતો નથી. તો આરવના ઘરની આજુબાજુ બહુ ખુલ્લી જગ્યા છે. તો ત્યાં આગળ બહુ બધા પતંગિયા આવતા, બટરફ્લાઇઝ મજા આવે ને જોવાની. જો આપણે ધીમેથી એને પકડવા જઈએ ને તો તમારા હાથમાં આવશે નહીં, બહુ જ હશે, ફટાફટ ફટાફટ ભાગી જશે. હા, ઉડ્યા રાખે અને બહુ ટેન્ડર હોય. જો તમે પકડવા જાઓ તો એના કોઈ વખત એની પંખ પણ જતી રહે, તૂટી જાય તમારા હાથમાંથી જો જોરથી પકડો તો. અથવા તો તમારા હાથમાં એનો કલર આવી જાય તો તમે પકડો તો. તમને કેચ કરતા પ્લીઝ, બહુ ડેલિકેટ હોય છે પતંગિયું. હા, તો આરવે એક પતંગિયું જોયું ને એ સાવ રંગ વગરનું પતંગિયું. તો કલરફુલ હોય બટરફ્લાય, પણ એ બિલકુલ કલર વગરનું હતું. એ રંગ જ નહોતા એના ઉપર. અને આરવે એને જોયું એટલે બંનેની ફ્રેન્ડશિપ થઈ ગઈ. ઓકે, આ તો સ્ટોરી છે. હવે ફ્રેન્ડશિપ થઈ ગઈ એટલે આરવે એનું નામ પાડ્યું બેરંગ, કારણ કે એનામાં એક પણ રંગ નહોતો. આરવ કહે બેરંગ, હું તારું ચિત્ર બનાવું કે લાવને, હું તને મસ્ત તારું પેઇન્ટિંગ કરું. બેરંગ કહે ચોક્કસ, શ્યોર. આરવ તો બેઠો કાગળ, પેન્સિલ અને મીણિયા રંગ લઈને. મીણિયા રંગ એટલે વેક્સ કલર. તમે લોકો વાપરો છો ને વેક્સ કલર, એવા જ. તેણે તો તદ્દન બેરંગ જેવું ચિત્ર દોરી કાઢ્યું અને જેટલું ફાઇન ચિત્ર દોર્યું. બેરંગને પણ પોતાનું ચિત્ર ગમ્યું કે હા, હું તો આવું છું, બિલકુલ કલર નથી. અને એ હસ્યું. આરવને તો મજા પડી ગઈ. તેણે પૂછ્યું બેરંગ, તારા ચિત્રમાં રંગ પૂરું? બેરંગ કહે હા 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 પૂરો. આરવે તો બેરંગના ચિત્રમાં રંગ પૂરવાના શરૂ કર્યા અને જાદુ થઈ ગયો. જેવો જેવો એ ચિત્રમાં રંગ પૂરતો ને તેવો બેરંગની ઉપર આખો રંગ આવતો ગયો. સાચે સાચો રંગ. કે બેરંગના ચિત્રમાં રંગ પૂરવાના શરૂ કર્યા. આરવ જેમ જેમ રંગ પૂરતો જાય તેમ તેમ બેરંગ પર સાચુકલો રંગ ચડતો જાય. એ તો એની બુકમાં કરતો હતો. બેરંગ તો ખુશ ખુશ થઈ ગયો. કલર કોને ના ગમે? રંગ વગરની લાઈફ હોય ના. તે કહે જરા પાંખની કિનારી પર જાંબુડી રંગ કરી દે ને. જાંબુડી એટલે પર્પલ. અને આ વચ્ચેના ખાનામાં પીળો રંગ ભરી દે. થોડી વારમાં તો બેરંગ બની ગયું રંગીન. જે સાવ કલરલેસ હતું
એ હવે કેવું થઈ ગયું, એકદમ કલરફુલ. બરાબર. તો તમારા મનમાં એક સાવ નાવી જાતનું પતંગિયું બનાવો અને તેનું ચિત્ર દોરી તેમાં મજા પડે તેવા રંગ પૂરો. તમારી પાસે જો છે સામે બોક્સ પેજ નંબર 65 પર, અને નાનું અમથું મસ્ત બટરફ્લાય બનાવો અને એમાં કલર પૂરો જોઈ, અને બી વેક્સ કલર, હા, બીજા કોઈ પણ કલર નહીં. ઓકે, ચાલો. હવે તમારે છે કહો, ઈવા 7મા ધોરણમાં ભણે છે. હવે તેનો વર્ગ પહેલા માળે છે, ફર્સ્ટ ફ્લોર પર છે, 7th સ્ટાન્ડર્ડમાં છે. રિસેસમાં તેણે મેદાનમાં રમતા દ્વિજને સીતાફળ પહોંચાડ્યું. સીતાફળ આવે છે બધાને? હા, બધાને ગમે સીતાફળ, બહુ સરસ લાગે. બરાબર, કસ્ટર્ડ એપલ જેને કહેવાય. હા, પહેલે માળથી નીચે નાખવા છતાં સીતાફળ ફસકાયું નહીં. જો આપણે ઉપરથી શું જરાક સીતાફળને પાકેલું હોય દબાવીએ તો આખું ફસકાઈ જાય. તો આ તો ફર્સ્ટ ફ્લોરથી એણે નીચે નાખ્યું તો પણ એ ફસકાયું નહીં. ઈવાએ દ્વિજને સીતાફળ કઈ રીતે પહોંચાડ્યું હશે? ઇમેજિન કરો. બરાબર. તો મિસ કઈ કે એ તમારે વિચારવાનું છે કેવી રીતે પહોંચાડ્યું હશે. કેવી રીતે પહોંચાડ્યું હશે વિચાર કરો. કાં તો દોરીથી બાંધીને નાખ્યું હશે નીચે, કે ગમે તે રીતે થઈ જાય. પહોંચાડ્યું કેવું એ તમારે વિચારવાનું છે. ચાલો, હવે આપણે જોઈએ એક વાર્તા છે, ચાંદો પકડ્યો. એક જંગલ હતું, એમાં એક મોટું તળાવ. તળાવને કાંઠે ઊંચા ઊંચા ઝાડ હતા. આ ઝાડ પર એક વાંદરાનો પરિવાર રહેતો હતો. બરાબર, તળાવ, એના પાસે વાંદરાની ફેમિલી રહે. તેના સરદારનું નામ મહાબલી. ટોળામાંના મોટા વાંદરાઓ આખો દિવસ હુપાહુપ કરે. એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદાકૂદ કરે, રમતા રમતા ફરે, મીઠા ફળ ખાતા ખાતા આનંદથી પેટ ભરે. બરાબર, આરામથી જો તમારે ઊંચા ઊંચા હુપાહુપ, કૂદાકૂદ, રમતા રમતા, બરાબર, ખાતા ખાતા, તમારે જો એકના એક વર્ડ 2 વખત આવે છે, જરાક એવું ઓબ્ઝર્વ કરવાનું. બરાબર. અને તરસ્યા થાય ત્યારે તળાવનું પાણી પીવે અને ઝાડને છાંયડે બેસી વાતો કરે. રાત્રે પાછા આરામ કરે અને બધા વાંદરા ઝાડ પર જ સૂઈ રહે. બરાબર, આવી રીતે એ લોકો રહેતા હતા ઝાડ પર. વાંદરાના આ ટોળામાં નટખટ બચ્ચાએ હતા. એ બધા શાંત છે તમારા જેવા. આપણા ક્લાસમાં બી હોય ને કોઈ કોઈ મસ્તીવાળા. એવું આ વાંદરાનું જે ટોળું હતું એમાં નટખટ એટલે થોડા નોટી બચ્ચાઓ પણ હતા. એ બચ્ચા તો ભારે તોફાની હતા, મસ્તી. માય ગુડનેસ, કે વાત જ નહીં, બહુ મસ્તી કરે. આખો દિવસ તોફાન મસ્તી જ કર્યા કરે. કોઈ ઝાડની ડાળીએથી ઊંધે માથે લટકે તો કોઈ બીજાની પૂંછડી ખેંચે, ભાગી જાય. વળી એકબીજા સામે કચકચ દાંત કાઢે. અંધારું થાય તો આ બચ્ચા જરા પણ જંપે નહીં. રાત પડે તોય ઊંઘે નહીં. આવા મસ્તી આપણા ક્લાસમાં બી હોય છે. તમે 4th સ્ટાન્ડર્ડ સુધી તમારા ક્લાસમાં તમને ખબર જ છે મસ્તીખોર છે કોણ હોય. બરાબર છે કે આ તોફાન તો કરે. વાંદરા છે એટલે પૂંછડી ખેંચે, બીજાના દાંત કચકચાવે ને ઊંધા લટકે ને, બરાબર, એવો મસ્તી કરે. એક વખતની વાત છે, રાત્રિનો સમય હતો. આકાશમાં પૂનમનો ચંદ્ર પ્રકાશતો હતો. હવે રાત હોય એટલે તો આકાશમાં આપણને ચાંદો દેખાય. મોટા વાંદરા બધા ઘસઘસાટ ઊંઘતા હતા. બધા પેરેન્ટ્સ હતા એ તો ઊંઘતા હતા. પરંતુ પેલા બચ્ચાની વાતો ચાલતી હતી. બચ્ચાને ઊંઘ આવે ના. જાણે માખીઓનો ગણગણાટ, એ ધીમે 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 કુશ વાત કરે. એવામાં જગ્ગુની નજર નીચે ગઈ. હવે એક બાળક હતું વાંદરાનું, એનું નામ જગ્ગુ. એની નજર નીચે ગઈ. અરે આ શું, પાણીમાં ચાંદો? જગ્ગુને થયું નક્કી ચાંદો પાણીમાં પડી ગયો છે. હવે
પાણીમાં જોયું તો એ કીધું કે આ જો આ તો પાણીમાં તો ચાંદો પડી ગયો છે, આ શું? જગ્ગુએ હળવેથી બીજા બચ્ચાને કહ્યું, ઉઠ તું, ફટાફટ આવો, અહીં જુઓ, ચાંદો તળાવમાં પડી ગયો છે. હવે વાનર સેનાના બધા બચ્ચાએ ચૂપચાપ નીચે જોયું. તળાવ ચાંદો દેખાતો હતો. એક બચ્ચાને શું તો ચાંદો પડી ગયો, હવે શું કર્યું? તળાવના શાંત જળમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાતું હતું. કે પ્રતિબિંબ એટલે શેડો ઉપર આકાશમાંથી પાણીમાં આખો શેડો આવતો હતો. બચ્ચા કહે, અરે આ તો ચાંદો જ પડી ગયો છે. ચીમ્પુ કહે, ના ના, આ ચાંદો નથી, આ તો સરસ મજાનું ફળ છે. એ કે ના, ચાંદો થોડો હોય, એ ફ્રૂટ પડ્યું છે, સરસ ફ્રૂટ. મોન્ટી બોલ્યું, જે હોય તે છે કેવું રૂપાળું, ચાંદો હોય કે ફળ, એને પાણીમાંથી બહાર તો કાઢો. ચીમ્પુ કહે, મહાબલી દાદાને જગાડીએ. હવે બાળક બિચારા હોય ને તો જગ્ગુ ને ચીમ્પુ ને કેટલા બધા થઈ ગયા, બચ્ચા આવી ગયા. તો એમ કે આપણે જે મોટા વાંદરો છે એ મહાબલી દાદાને જગાડીએ, પણ તેને પાણીમાંથી કાઢવું કઈ રીતે? સૌ વિચારમાં પડી ગયા. એટલામાં મિકી બોલ્યું, મને એક સરસ યુક્તિ સૂઝે છે. એટલે કે મને એક આઈડિયા આવે છે. યુક્તિ એટલે આઈડિયા. એમાં આપણાથી જ કામ થઈ જાય એવું છે. મોટેરાઓને જગાડવાની કોઈ જરૂર નથી. શા માટે બધા પેરેન્ટ્સને ઉઠાડવાના? કોઈને જગાડવું નથી. મને એક આઈડિયા આવે છે. બધા બોલી પડ્યા, જલ્દી બોલ, શું કરીએ? મિકી બોલ્યું, જગ્ગુ ઝાડની ડાળી પકડીને લટકશે, ચીમ્પુ તેની પૂંછડી પકડીને લટકશે, મોન્ટી ચીમ્પુની પૂંછડી પકડીને લટકશે. પોતાની ડોક ચારે બાજુ ફેરવી ટટ્ટાર થતાં મિકીએ કહ્યું, હું બહાદુર મિકી આ મોન્ટીની પૂંછડી પકડીને છેક પાણી સુધી પહોંચી જઈશ ને ફટાક કરતો ચાંદાને પકડીને બહાર કાઢી લઈશ. બરાબર? એક ત્રણ ડાળી પકડશે, એની નીચે બીજું, નીચે ત્રીજું, એમ કરીને આપણે ફટાક કરીને હું પાણીમાંથી કાઢી લઈશ. બધાને આ ઉપાય બહુ જ ગમી ગયો. જગ્ગુ અને મોન્ટી બોલ્યા, વાહ, કેવી મજા પડી છે. કામ પણ થશે અને ગમત પણ પડશે આપણને, મજા આવી જશે. સોરી, ચિત્રમાં જુઓ તમારો પેજ નંબર 67 પર એ વાંદરાભાઈ તો બધા આવી ગયા. એકની નીચે એક જગ્ગુ ને ચીમ્પુ ને મોન્ટી ને, બરાબર, અને પછી મિકી, ચારે ચાર વાંદરા. યોજના નક્કી થઈ. આયોજન મુજબ જગ્ગુએ ઝાડની ડાળી, ચીમ્પુએ જગ્ગુની પૂંછડી, મોન્ટીએ ચીમ્પુની પૂંછડી અને મિકીએ મોન્ટીની પૂંછડી પકડી લીધી. અને મિકી તો પાણી સુધી પહોંચી ગયું. તેણે ચાંદાને પકડવા એક હાથ પાણીમાં નાખ્યો. પણ આ શું? પાણીમાં દેખાતો હતો તે ચાંદો આમ તેમ ડગુમગુ ડોલતો પાણીમાં વિખરાઈ ગયો હતો, સ્કાટર્ડ થઈ ગયો. કે આવું કેમ થઈ ગયું? ચાંદાના તો બંગડી જેવા ટુકડા થઈ ગયા. બરાબર, એ તો આમાં સ્કેટર્ડ થઈ ગયું આખું. હવે શું કરવું? તેવામાં ઉપરથી જગ્ગુની પકડ છૂટી ગઈ, કારણ કે એને બહુ વજન લાગતું હતું. બધા વાંદરા ધબાક દઈને પાણીમાં પડ્યા. બધા પડ્યા પાણીમાં. તળાવમાં થયેલો ધબાકો સાંભળી મોટા વાંદરા જાગી ગયા અને મમ્મી લોકો બધા પેરેન્ટ્સ જાગી ગયા. તેઓ તો ઝટપટ તળાવે પહોંચ્યા. બચ્ચાને પાણીમાંથી બહાર કાઢતા તેમને નાકે દમ આવી ગયો. બિચારા થાકી ગયા. મહાબલીએ પૂછ્યું, આમ અડધી રાતે પાણીમાં કેવી રીતે પડ્યા? જે દાદા હતા બધાના. જગ્ગુએ માંડીને વાત કરી. તેમની વાત પૂરી થાય ત્યાં સુધીમાં તળાવનું પાણી પણ સ્થિર થઈ ગયું હતું. જે હલતું હતું એ પાણી હવે અટકી ગયું. તેમાં હવે ફરીથી ચાંદો દેખાવા માંડ્યો. જગ્ગુ, મોન્ટી, ચીમ્પુ, મિકી એકી સાથે, પાણીમાં જુઓ ચાંદો, બચાવો તેને, બોલી ઉઠ્યા. મહાબલી સાથે બધા વડીલ વાંદરા ખડખડાટ હસી પડ્યા. બધા હસવા લાગ્યા.
મોટા વાંદરા. મહાબલી કહે, એ તો ચાંદાનું પ્રતિબિંબ છે. પ્રતિબિંબ એટલે શેડો. આખું દેખાય છે, આપણે જે મિરરમાં જોઈએ તો આખું દેખાય કે આપણે પોતાનું પ્રતિબિંબ. એવી જ રીતે આ પાણીમાં પણ દેખાય. તો આ ચાંદાનું પ્રતિબિંબ છે. આકાશમાં જુઓ, એ રહ્યો તમારો ચાંદો ઉપર તો જુઓ. પછી બધા મોટા વાંદરાઓએ તળાવમાં જગ્ગુ, મોન્ટી, ચિંપુ અને મિકીનું તેમના પ્રતિબિંબ બતાવ્યા કે જુઓ, તમે જુઓ પાણીમાં, તમે બી દેખાવ છો. આવી રીતે મજા પડી ગઈ. તમે ચિત્રમાં જુઓ, ઝાડ છે, તળાવ છે, વાંદરાના ચારે ચાર બેઠા છે, જગ્ગુ, મોન્ટી, ચિંપુ, મિકી, બરાબર, અને પાણીમાં જુએ છે. ચાંદો પણ દેખાય છે અને તેમને તેમના મોઢા પણ દેખાય છે. મજા પડી? યસ. ચલો, બાકીનું આપણે બીજા વિડીયોમાં. બાય.